રિક્ષામાંથી ઉતરી ગયા છે અને આગળ અહીંયા કંઈક છે મેળા જેવું કીએ મેળો કરતા હતા કાંઈક ભાઈને પૂછ્યું અમે રિક્ષાવાળા ભાઈને અહીંયા મેળો છે બહુ મોટો અને આ જો મસ્ત ડેકોરેશન કર્યું આગળ આ કંઈક ધજાયું લટકાઈ કલરની અલગ અલગ કલરની અને આગળ જાય હેલા જાય મારે માર્કેટની કંઈ ખબર ના હોય આપણે કાંઈ અજાણ્યા જ છીએ જોઈએ હવે ટ્રાફિક તો દેખાય છે એ જ આ બે મારા નમૂના ભાઈબંધ તમે આને પણ ઓળખશો આને પણ ઓળખતા છો આ મારો ફેમસ આર્ટિસ્ટ છે યુટ્યુબ પેઇન્ટર છે પેઇન્ટિંગ મસ્તની બનાવે કોઈનો ઓર્ડર દેવો હોય તો કહેજો કરાવી દઈશું મારે થોડુંક કોસ્ટમાં વર્લ્ડની ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ શિવ ટેમ્પલ છે સેકન્ડ લાર્જેસ્ટ ટેમ્પલ કહેવામાં આવે જો આ જોઈ શકો છો ગોપુરમ આને કહેવાય આ ઉપર લિફ્ટ ને એ એનાથી સનસેટ પોઈન્ટ ને એવું જોવાય અને પાછળ એની મોટી મૂર્તિ છે શિવની તમને દેખાતી હોય તો શિવની મૂર્તિ આપણે દેખાડું થોડીક ખાલી મોટું દેખાશે ત્યાં જઈને આખી મૂર્તિ તમને દેખાડીશ હવે આગળ આપણે જઈએ છીએ હજી થોડુંક આગું છે આને આ મોટું રહ્યું ને એને ગોપુરમ કહેવાય તો આપણે એને કાયો કા એમ લાગે ટ્રાફિકમાંથી છે ને નીકળવું બહુ અઘરું છે કારણ કે બહુ ગળદી છે જોઈ શકો છો તમે ગાઈસ જો 200 માં ટોપ ને એવું મળે ટોપિયું કલર સારા ટોપિયુંના ભરતી ખેલ આપણે જોઈશું ટાઈમ ઓછો છે 6 વગાડવાના છે એટલે આપણે 2 કલાક છે આપણી પાસે 4 વાગ્યા છે ઓલરેડી તો આપણે આગળ જઈને તમને મળવું ચાલો તો આ હે ને ગોપુરમ 18 માળનું છે 18માં માળે જઈને તમને વ્યૂ દેખાડીશ કેવો કાવે હે ને જોઈ શકો છો જો તમને દેખાય છે થોડી ચલાવી લઈજો કરી લઈજો અને ઉપરથી કેવું વ્યૂ આવે 18માં માળેથી એ જોઈ શકો છો પાર્વતીજી ગણેશ અને કાર્તિકેય બધાનો જો આ મસ્ત જોઈ શકો છો અને આ જો કેવડું મોટું આ બે હાથી એન્ટ્રન્સમાં બધા ફોટા એન્ટ્રન્સમાં જ પાડે બધા આમ છમાય દરિયો છે દરિયા કાંઠે મસ્તનો પવન આવે જબરો આવો પવન ને આવે ફિલિંગ મોટી મૂર્તિ છે થોડોક સન આવે છે એટલે થોડુંક નહીં દેખાય ને આ મંદિર છે આગળ આ છે એ આ તો હાલે વોલેટ તો મેડમનું બેગ અમારું બેગ આ બધા લઈ જાય આ બેગ લઈ જાવ ના હતી તો અમે લઈને જઈ જો કોઈ કીએ તો વારા ફરતી વારા બહાર દર્શન કરી આવશું પછી બહાર ઉભા રહીશું હા જો કેમેરામાં મસ્ત દેખાય છે બદલાઈ નાખું ગોપુરમાં એવું જો આખું સારું આપણે ગુજરાત આવી એટલો તો ફેર પણ સર હાલો આપણે થોડા સાઈડમાંથી હાલ્યા જાય આપણે ઊંધા પાલન કરી અહીંયા ભેગું થવાનું આગળ જઈને કારણ કે હવે એને આગળ દર્શન કરી લઈ કેમેરા ના એટલે એમને પછી દેખાય નંદી મહારાજ કો આપણે દર્શન કરી અંદર છે સોરાના વરખથી કરેલું છે સોનું ગોલ્ડ પ્લેટેડ બધું છે
બોર્ડ મારેલું છે 471 જવું હોય તો અહીંથી સિંગલ લાઈન આપણે તરફથી ડબલ લાઈન મારતા હતા સિંગલ લીધા છે આ છે મહાદેવ હનુમાનજી ગણપતિ ઓલી બાજુ હનુમાનજીનું મંદિર છે તો તમે ગણપતિના દર્શન કરાવો શકો છો. ગણપતિ દાદાના તમે દર્શન કરી લ્યો સૌ ગાઈસ. આ ચાંદીની પ્લેટથી કરેલું છે બધું કામ. તો આગળ છે નંદી મહારાજ આપણા જોઈ શકો છો. નંદી મહારાજના દર્શન કરી લીધા. દાદા છે દર્શન કરી લેજો. નથી ખબર આપને એક છે અહીંયા બધી અલગ અલગ લેક છે. ગણપતિ દાદા આ છે અલગ અલગ બધી મૂર્તિઓ છે. આ છે હનુમાન દાદા આપણા હનુમાનજી મહારાજ જોઈ શકો છો. આ છે આપણે નાગ દેવતા. આ છે સુભાયા દેવતા. અડાડ જવાનું હતું ખાલી. અહીંયા છે ગોલ્ડન ચિરોટના દર્શન કરી શકો છો તમે. રથ એટલે ચિરોટ. બધા દેવી દેવતાઓ છે. મા અંબે છે, ગણપતિ દાદા છે, પછી શિવ ભગવાન છે. આ છે કદમ કહેવાય છે જે દેવી દેવતા છે આપને નથી ખબર. તો આપણે આમ જઈએ આગળ. મોર્નિંગ અહીંયા આવવું હોય તો ટાઈમ ફિક્સ છે સવારના 7:30થી રાતના 10 વાગ્યા સુધી જોઈ શકો છો. ટાઈમ ઉપર બોર્ડ મારેલા છે મંદિર ત્યાં સુધી ખુલ્લું હશે. આપણે પાછા વળી જઈએ એવું લાગે છે. બધા આવે મેડમને પછી ખબર પડે શું છે શું નહીં. અહીંયા આપણા ફ્રેન્ડને બધા ઊભા છે જવાના છે. મંદિરના દર્શન કરીને બહાર જઈએ છીએ. હવે આપણે ગોપુરના દર્શન કરવાના છીએ. અહીંથી જવાનું છે આપણે પગથિયા ઉતરીને. એ જો એલા આ બધી અહીંયા બારીઓ કેમ ક્લોઝ છે. પ્રસાદીની એન્ટ્રન્સની બધું બંધ છે. અહીંયા થોડીક આમ સિક્યુરિટી. આમ બીચ તો જોઈ શકો છો. પછી જો દેખાડું તમને બીચ. આ સંત મંદિર જૈન આવશે ને તો આપણે એ લોકો પાછા આવતા રહેશે. આપણે ઉપર જતા રહીશું. હા કરીએ અહીંયા. હા યાર કટકો આપ્યો ઉપર લઈ જાય નીચે લઈ આવે એક જ લિફ્ટમાં. તો મેડમ આમાં એમ જ હોય. આમાં વારો નથી આવે. આ ટ્રાફિક. હેલો લિફ્ટમાં આવી ગયા. લિફ્ટનો વારો આપણો હતો. મહિનો લાઈનમાં ઊભા હતા અમારા યશભાઈ માટે. અમારાથી દરિયાનો અને થોડોક જંગલ નારિયેળીના ટ્રીનો શો જોઈ શકો છો. ઉડકા પડ્યા છે. મચ્છીમારોના થોડીક નાવું પડી છે. આમ જોઈ શકો છો. આગળ ટાપુ એક દેખાય છે. તમને દેખાતો હોય કે ના દેખાતો હોય ઝૂમ કરીને દેખાડો દેખાય તો. અને આ એક મસ્તની સ્ટીમર જાય છે. હવે સ્કૂબા ડાઇવિંગ વાળાની છે એવું કંઈક કહે છે બધા.
18મા માળેથી વ્યૂઝ કેવું છે તે આ મેળો બધો દેખાય જો આખો અહીંથી ને આપણે સીધી આખો પડે હા યાર કોણ કે હિન્દી જોઈ શકો છો ઉપર નામ લખ્યું છે જો તમે વાંચી લેજો શિવની મૂર્તિ છે ઇન્ડિયનની ટોપ સુકાની મૂર્તિ તો ઊંચી ત્યાં જાય આ મારી રાહ જોતો કોઈ રાહ જોવાની કંઈક આવી જવાનું આપણે થોડાક લાલ આવી વાંધો નહીં આવે તો લાલ જ આવવા નહીં લાલ તો કારા વિટામિન ડી મળે ને અત્યારે અત્યારે વિટામિન ડી નો જાય સવારમાં જડે કાકા તું બાંગી એમએલમાં ખોટા હો ન ખબર હોય તો આમ મેડમ આપણે કોન્ટેક્ટમાં રહેવાનું મેડમ ના પાડો મેડમ મૂર્તિ આવી ગઈ છે આપણે બીટુ કોણ છે પહેલા તો આવી રહ્યો અહીં તારું નામ બીટુ યસ બીજું શું નામ છે તારું यस 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 इधर फॉरेनर मिल गए हमको देख सकते हैं वो भी भक्ति में आगे ये हमारे महादेव है આ આપણા મહાદેવ છે જોઈ શકો છો આ છે મહાદેવ જોઈ શકો છો તમે પૂરો પાછળની ભાગનું ક્યાં જાવ છે આમ ફરીને બારેથી ને હા કેટલા હતા 18 માં છે. હતા ને તો 18 પોરના અલગ અલગ બારી 18 18 પોર હોય ને મેડમ એટલે એક એક બારીમાંથી જેમ જેમ પોર ઢળતા જાય દેવના દર્શન કરી લ્યો તમે બધા ફ્રેન્ડ આગળ હવે આપણે જઈએ છીએ આ નંદી મહારાજ છે આ છે ગોપુરમ એમાં 8મા માળે પહોંચી ગયો છે 9મા માળે પહોંચી ગઈ છે ગણી લ્યો તમે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10મો 10 પોર પૂરા થઈ ગઈ છે એવું કહેવામાં આવે છે પોર પ્રમાણે હોય છે અને એવો દરિયો જોઈ શકો છો પર્વત હિલ છે થોડી પાછળ હવે અમે એને નીકળી ગયા એ મંદિર શિવના દર્શન કરીને ને થોડુંક પેટ પૂજા કરી ગુલ્ફી ઠંડા થયા અને એક વીટી લીધી આપણે નવી અમે બે ભાઈએ ને હવે આગળ જાય મેડમને ગોતી હોય મેડમ ક્યાં વહી ગયા હવે મેડમને ગોતો જશે ને મેડમના નંબર બી નથી પારુલ મેડમને ફોન કરને પારુલ મેડમ કેલી બાજુ એને કહી કેલી બાજુ મકાઈ ખાણાવાળો અહીંયા એટલે હવે આપણે ઉપર પણ જોઈએ ઉપરના વ્યૂઝ પણ તમને વ્લોગમાં આવી જશે પાછળ દેખાય છે આ લાઈવ જલેબી જોઈ શકો છો આ બે દાવડા હાલે આ ફેમસ લાગે જલેબી જાજી હાલે જો મેડમ જલેબીનું પ્રમાણ વધારે હાલી બાજુ હા જો ભૂગા અને આ નો પાર્કિંગના બોર્ડમાં પણ એને સ્ટોર ખોલી લીધા છે આજે અને થોડુંક આજે તહેવાર પૂરું છે આજે અહીંયા માસ બસની વધારે થોડીક છે સુવિધા પ્રમાણે મેગ્નેટ લેવું છે મેડમને મેગ્નેટ જડતું નથી અહીંયા હતું ગોકર્ણાનું જોયું તું તમે મુર્દેશ્વર વાળું ગોતવું બહુ અઘરું અહીંયા 100 પીસમાં જવું એમ ડેકોરેશનનો હે તો થોડોક જોઈ છે અકબર ઇન્ટર કેવું કોઈ છે શું છે હા રૂમ સ્પ્રે પણ છે અને બધા સ્પ્રે છે અલગ एयर फ्रेशनर एयर बॉडी स्प्रे नहीं है अंकल मेरे को दिखाओ ना लेट हो रहा है रोज चड्डाનું બધાયનું આગળ ફ્રીજના મેગ્નેટ ગોતવાના એ જડે તો કોઈ કેજ જો અમને ત્યાં હતા તો બીજી વાર આવીને લઈ જઈશું
અહીંયા ઓલી પોટેટો ફ્રાય મળે છે, જોઈ શકો છો. તરબૂચ છે, પોટેટો ફ્રાય છે. આપણે પણ આપણે એવું ભાવે નહીં એટલે આપણે हमको हेलीकॉप्टर उड़ाड़े आ જોઈ લેજો. हेलीकॉप्टर એ ઉડાડ્યું હા. આ ઉલ્ફી આજે તો આજે બધાને તો આમ હરખી હેળી છે. બધા બહુ ખુશ લાગે છે. થોડાક હેપી લાગે. બધા અલગ અલગ શોપિંગ કરે છે. તો પબ્લિક જાજુ છે, જોઈ શકો છો તમે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પબ્લિક દેખાય છે. અહીંયા કંઈક 20 રૂપિયામાં બધું ખાવાનું દઈએ. શું એ તજ પત્તા ને એવું બધું મસાલા. આપને ખબર આ રસોડાવાળાનો વિભાગ છે, થોડુંક લો ક્વોલિટીનું હોઈ શકે. મસાલામાં મેડમ રસ પડે એવું. તો અહીં ચોકલેટો અલગ અલગ છે, 20 રૂપિયા. ઓનલી ફોર 20 રૂપિયા. अन्ना इधर ड्रेस वाले ओ बाबा ओ बाबा हमको जाने दो अरे मेरे मिम्पुल ले दे प्रिंस मन खटारो ખબર નથી. આપણે પૂછી કોકને શેનું ટેમ્પલ છે, શું આપણે ફ્રૂટવાળા અંકલ પાછળ જઈને પૂછી. અને આપણે ફ્રૂટ ખાવા જઈએ. મેડમ नहीं ठंडा नहीं है, नहीं ठंडा नहीं है मैडम. नहीं मैम આ શેનું ટેમ્પલ છે? તો આપણે હવે હે ને મકાઈ ખાવા સ્પેશિયલ જાય. સ્વીટ કોર્ન, ઇન્ડિયન સ્વીટ કોર્ન. જલેબી બનાવે છે તાજી જોઈ શકો છો. આ સ્વીટ કોર્ન છે. આવડી ડબલી છે, જોઈએ. હા છે મકાઈ તો હવે આપણે હે ને પડી ગઈ છે. હવે આપણે જવાનું છે રૂમે. અહીંથી રિક્ષા પાસે પહેલાં જવાનું છે. રિક્ષા જડે ત્યાં પહેલાં રિક્ષામાં આવી જાય. ત્યાંથી આપણે જ્યાં ઉતરતા ને ત્યાં જઈ બસમાં બેસવાનું. અહીંયા બસ પડી છે, ગોતવાની બસ. બધા 5 નંબરની. તો આપણે પહેલાં એ ગોતી લઈએ. હાલો ત્યારે મળશું તમને બસમાં બેસીને. હવે આપણે એને હાલીને જવાનું છે. બધા હાલીને જાવ છે.